રાજકોટ નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈ વિરોધ થઈ રહ્યો છે। ગામના લોકોએ ભેગા થઈ વિરોધ નોંધાવ્યો। 1000 થી વધુ લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા। વધારાનો ઓવરબ્રિજ રદ કરવા મામલે ઉગ્ર વિરોધ। વેરાવળ જંકશન પાસે વધારાનો ઓવરબ્રિજ રદ કરવા માંગ। 7 દિવસમાં બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરવાની માંગ। ડિઝાઇનમાં ફેરફાર નહીં થાય તો ઉપવાસ આંદોલનની ચીમકી છે। ઓવરબ્રિજ વધારાનો રદ કરવા મામલે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। વેરાવળ જંકશન પાસે વધારાનો ઓવરબ્રિજ રદ કરવા માંગ કરવામાં આવી છે। 7 દિવસમાં બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરવાની પણ માંગ છે। ડિઝાઇનમાં ફેરફાર નહીં થાય તો ઉપવાસ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ત્યારે રાજકોટ નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈ આ વિરોધ પ્રદર્શન છે। હાથમાં બેનર સાથે મોટા પ્રમાણમાં લોકો એકઠા થયા છે। તાનાશાહી નહીં ચલેગી આ હાથમાં પોસ્ટર્સ સાથે યુવાઓ મહિલાઓ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે। આશરે 1000 થી વધુ લોકો આ પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। વધારાનો ઓવરબ્રિજ રદ કરો આ એક જ માત્ર માંગ આ સ્થાનિકોની છે। તો વેરાવળ જંકશન પાસે વધારાનો ઓવરબ્રિજ રદ કરવા માંગ કરાઈ છે। ડિઝાઇનમાં ફેરફાર નહીં થાય તો ઉપવાસ આંદોલનની ચીમકી પણ છે। વેરાવળની જનતાને ન્યાય આપો તાનાશાહીના પોસ્ટર્સ સાથે મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। ગામના લોકો ભેગા થયા। 1000 થી વધુ લોકો કલેક્ટર કચેરી આસપાસ પહોંચ્યા છે। વધારાનો ઓવરબ્રિજ રદ કરવા મામલે તેઓ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ઢોલ નગારા સાથે હાથમાં પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। માત્ર માંગ તે લોકોની વધારાનો ઓવરબ્રિજ રદ કરવાની છે અને જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે, ડિઝાઇનમાં ફેરફાર નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન થઈ શકે છે। રાજકોટ કલેક્ટર ઓફિસ ખાતે અત્યારે સાપર વેરાવળ જે વિસ્તાર છે ત્યાંના જે સ્થાનિક લોકો છે તે મોટી સંખ્યામાં પહોંચ્યા છે અને જે વિરોધ છે તે અત્યારે નોંધાવી રહ્યા છે। આપણે તેમની સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું। શું મુદ્દો છે તમારો? સાહેબ, 2 મહિનાથી અમે નેશનલ હાઈવે ઓથોરિટીને ગામ આખું રજૂઆત કરીએ છીએ। જે અમારું બ્રિજ છે એ બનાવવા રદ કરવા માટે સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી, તાલુકા પંચાયતના સદસ્ય, ગ્રામ પંચાયત છેલ્લા 2 મહિનાથી અમે એની રગડીએ છીએ। છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી કોઈ જવાબ દેવા તૈયાર નથી, કંઈ કહેવા તૈયાર નથી, એની તાનાશાહી ચલાવી રહી છે। અમારી મૂળ માંગ સાહેબ કલેક્ટર સાહેબ પાસે અઠવાડિયા પહેલા અમે આવ્યા હતા। એમને અમારી હાજરીમાં નેશનલ હાઈવે ઓથોરિટીને સૂચના આપી કે ગામ લોકો જે ઈચ્છે છે એ પ્રમાણે તમે એને બ્રિજ બનાવી આપો। પણ અત્યારે અમારી સાપર વેરાવળનું જે જંકશન છે ત્યાંથી તમારે કટઅપ એટલે ઉતરવાનું અને ચડાવવાનું એ માત્ર 250 મીટર અત્યારે આવેલું છે, જેને આ પુલ થવાથી આશરે 1.5 કિલોમીટર અમારે આગળથી ઉતરવું પડે। ટ્રાફિકની સમસ્યામાં ગામ જોકાઈ જાય। આ 6 લાઈન જયારે મંજૂર થયો ત્યારે આ પુલ નહોતો, આ લોકોએ વધારાનો અમારી ઉપર થોપી દેવામાં આવ્યો છે। સાપર ચોકડી ઉપરથી રાજકોટ તરફ જે બ્રિજ અત્યારે હયાત અમારો બ્રિજ છે ઓવરબ્રિજ, એની ઉપર લેપિંગ કરીને ઓવરલેપિંગ થઈને એને બીજો બ્રિજ બનાવવો છે, જેનું કટઅપ અમને અત્યારે સીતારામાના મંદિર એટલે આશરે 1.5 કિલોમીટર મળી રહ્યું છે। કોઈને કોઈ મિલી ભગતના ષડયંત્ર ચાલી રહ્યું છે। નેશનલ હાઈવેના ઓથોરિટી જે અધિકારીઓ મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીઝ છે તો એમાંથી કોઈ ઇન્ડસ્ટ્રીઝમાંથી કોઈ નથી। સર્વ લોકો સાથે છે, અહીંયા ફેક્ટરી વાળા છે, ટ્રાન્સપોર્ટ વાળા છે, લોકલ પબ્લિક સાથે છે। કાંઈક ને ક્યાંક એમને જે કાંઈ એમના કોન્ટ્રાક્ટરો છે એમના અધિકારીઓની મિલીભગત હોઈ શકે છે, કારણ કે આ બ્રિજ છે એ નેશનલ હાઈવેમાં 6 લેન મંજૂર થયો ત્યારે એ નહોતો। 1 મહિના પહેલા વધારાનો એડ કરવામાં આવ્યો છે। ક્યાંક ને ક્યાંક એ લોકોને કંઈ પણ ભ્રષ્ટાચાર કરવો હશે, એમનો ઈરાદો એવો ખરાબ હશે તો આવું બની શકે। રજૂઆત અનેક વખત કરેલી છે તમે? રજૂઆત તો અનેક વખત કરેલી, છતાંય લોકો કોઈ ધ્યાનમાં નથી લેતા અને આપણે બધા તાનાશાહી ભોગવતા રહ્યો છે। એટલે આનો કોઈ પણ અત્યારે નિવેડો આવવો જોઈએ, અમને ન્યાય મળવો જોઈએ। કેટલા લોકો અત્યારે એક સાથે ભેગા થયા છે? 1000 જેવું માણસ ભેગા થયા છે। બધાની એક જ માંગ છે કે બ્રિજ જે ઓવરબ્રિજ છે એને લાંબો કરવાની વાત છે એ ન કરવામાં આવે। હા, શું તકલીફ શું થાય છે? બ્રિજ તો ઓલરેડી એટલે સાપર વેરાવળનો એક પુલ છે, એમની બાજુમાં સીતરામાનો મંદિર પણ પુલ છે, બરાબર છે, એ જ તકલીફ છે। ચોક્કસ તો જે રીતના મોટી સંખ્યામાં લગભગ 1000 થી વધુ જે વેરાવળ ગામના જે ગ્રામજનો છે તે અત્યારે
રાજકોટ કલેક્ટર કચેરી છે ત્યાં પહોંચી અને વિરોધ છે તે નોંધાવી રહ્યા છે, કારણ કે જે તેમની માંગ છે કે જે બ્રિજ છે, અત્યારે જે સાપર ચોકડી છે ત્યાં બ્રિજ છે જ, પરંતુ આ બ્રિજ છે તેને વધુ લંબાવવાની વાત છે તે ન કરવામાં આવે, જેના લીધે ગ્રામજનોને જે મુશ્કેલી છે તે પડી રહી છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા.